ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आत ग्रह। આજનો દિવસ 10 લક્ષણ ધર્મનો 10મો દિવસ 10મો દિવસ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મથી એમનો ઉજવણી કરવામાં આવે છે। છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ રત્નત્રયના ધારક જેમને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ પ્રગટ થયું છે, વન જંગલમાં રહેનારા છે, ખડા ખડા આહાર લે, દિવસમાં એક વખત આહાર લે, નગ્ન દિગંબર દશા, અસ્નાનતા, કેશ લોચન, ભૂમિ સંયન, અદન ધોવન અને 5 મહાવ્રતના પાલક, 5 સમિતિના પાલક, 5 ઇન્દ્રિયો પર વિજય મેળવનાર, સટ આવશ્યક નિત્ય દિન પાળનાર એવા મુનિરાજ પોતાના જ્ઞાયક સ્વભાવમાં રમે, જ્ઞાયક સ્વભાવમાં ખેલે, પોતાના જ્ઞાયક સ્વભાવની લક્ષ્મણ રેખાને તોડ્યા વગર અંદરમાં સમાઈને રહે એ નિશ્ચય બ્રહ્મચર્ય છે। વ્યવહારથી બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય એ સ્પર્શેન્દ્રિયનો વિષય છે। મુનિરાજને સ્વસ્ત્રી કે પરસ્ત્રીનો સંગ, એનો સ્પર્શ, એનો ત્યાગ છે। મુનિરાજ સ્ત્રી પ્રત્યેનું લક્ષ છોડીને જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરે છે।
પોતાની ભૂમિકામાં 3 કસાઈનો અભાવ કર્યો હોવાથી દેહ પ્રત્યે, 5 ઇન્દ્રિયો પ્રત્યે, સ્પર્શેન્દ્રિય પ્રત્યે મોહ ગળી ગયો હોવાથી શરીર સંબંધીના ભાવ છૂટી ગયા હોવાથી નિર્વિકલ્પ દશામાં તો જ્ઞાયકનું સ્વરૂપ અનુસંધાન છે અને સવિકલ્પ દશામાં અનુભૂતિના કાળે જે અનુભવ્યું છે એનું ચિંતન મુનિરાજ કરે ત્યારે સ્ત્રી સંબંધીના વિકલ્પો ઉત્પન્ન થતા નથી. ચિંતનને કારણે ઇન્દ્રિયો સહેજે શિથિલ થાય છે. એટલો વૈરાગ મુનિરાજનો હોય છે. મુનિરાજનું દ્રષ્ટિ નાયક ઉપર છે. ઉપયોગ પણ વારંવાર નાયક સન્મુખ થાય છે. એવા મુનિરાજ 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલે ત્યારે સ્ત્રીના ભોગોટાનું સ્મરણ નથી. સ્ત્રી સંબંધીની કથા, વિકથાઓ એનો જેને ત્યાગ વર્તે છે. સ્ત્રી પ્રત્યેનો મોહ ગળી ગયો છે. એવી ઉત્તમ આધ્યાત્મિક પરિણતિ હોવાથી મુનિરાજને સેજે સ્ત્રીઓનો ત્યાગ વર્તે છે. પૂર્વે સ્ત્રી સાથે ભોગવેલા ભોગ આત્માની અનુભૂતિના કાળે તો વિસરાઈ ગયા છે, પણ અનુભૂતિમાંથી બહાર આવ્યા પછી સ્વરૂપના ચિંતન મંથનમાં સ્ત્રીના ભોગોટાના સ્મરણ પણ વિસ્મરણ થઈ જાય છે. એવી એક સહજ સ્થિતિ હોય છે. સામાન્ય મુમુક્ષુને પણ પર્યુષણ જેવા મહાપર્વના દિવસોમાં ભગવાનના અભિષેક, ભગવાનની પૂજા, ભગવાનના દર્શન, ભગવાનની ભક્તિ, ભગવાનની સ્તુતિ, સ્વાધ્યાય, ચિંતન, મનન, એનું ચિંતન મનનને રટણ હોવાથી સામાન્ય મુમુક્ષુને પણ પર્યુષણના મહાપર્વના દિવસોમાં સ્ત્રી સંબંધીનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી કે ભોગવટાનો ભાવ ઉત્પન્ન થતો નથી. એવા મુનિ સ્ત્રી ત્યાગ કરીને વન જંગલમાં રહે છે. એને મુનિરાજનું ઉત્તમ 10 લક્ષણ ધર્મમાં બ્રહ્મચર્ય ધર્મ કહેવામાં આવે છે. હવે આપણે આપણા મૂળ વિષય ઉપર આવીએ છીએ. આપણો વિષય ચાલે છે
સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી એની સાધક દશા, એ સાધક દશામાં તીર્થંકરનો જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે અને અતિચાર દોષનો નાશ કરે એવા તીર્થંકરનો જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિની ભૂમિકામાં એમના સહજ પરિણામ એવા હોય કે સમ્યક દર્શન પ્રત્યે સમ્યક દર્શનની મહિમાનો શુભરાગ, એવી દર્શન વિશુદ્ધિ એના પરિણામમાં હોય છે. એમના કરતાં અધિક જ્ઞાનીઓ પ્રત્યે વિનય સંપન્નતા હોય છે. ક્રોધાદિ કસાઈને વશ કર્યો હોવાથી કસાયોની મનતા થવાથી શીલને પાડે છે. વ્રતો પ્રત્યે અતિચાર દોષ એનાથી રહિત થાય છે. જ્ઞાન ઉપયોગ એ અભિક્ષણ હોય છે. આટલો વિષય ચાલ્યો છે. હવે સમ્યક દ્રષ્ટિને 16 કારણ ભાવનામાં છઠ્ઠી ભાવના સંવેગ, મોક્ષશાસ્ત્ર અધિકાર છઠ્ઠો, સૂત્ર 24મું. સંવેગ એટલે શું? તો કે નિત્ય સંસારના દુઃખોમાંથી ભીરુતાનો ભાવ તે સંવેગ છે. તેમાં જે વિતરાગ ભાવ છે તે બંધનું કારણ નથી, પણ જે શુભરાગ છે એ બંધનું કારણ છે. સમ્યક દ્રષ્ટિઓને જે વ્યવહાર સંવેગ હોય છે તે રાગભાવ છે. જ્યારે નિર્વિકલ્પ દશામાં ન રહી શકાય ત્યારે તેઓ સંવેગ ભાવ નિરંતર હોય છે. શું કહે છે? સવિકલ્પ દશામાં સમ્યક દ્રષ્ટિ વિશ્વના પદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ, વૈરાગવંત થઈ, સવિકલ્પ દશામાં પુરુષાર્થનો વેગ જ્ઞાયક સ્વભાવ તરફ વધારે એને સંવેગ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને વારંવાર એવું ચિંતન મનન કરે કે જેને કારણે જ્ઞાયક સ્વભાવમાં ઠરીઠામ થઈને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય.
એમને સવિકલ દશામાં ઉત્પન્ન થતો શુભરાગ એ સંસારનું કારણ છે એવું શ્રદ્ધા અને જ્ઞાન વર્તે છે. તો સમ્યક દ્રષ્ટિ જીવ એમને ચાર ગતિથી ભવભીરું થઈને ત્યાંથી પાછા ફરીને સંસાર પ્રત્યે ઉદાસીન થઈને વૈરાગ્યને વધારીને જ્યાં દ્રષ્ટિ સ્થાપિત થયેલી છે એવા જ્ઞાયક સ્વભાવમાં ઉપયોગને સ્થાપીને નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાનો વેગ વધારવો, એને સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં સંવેગ્ય છે. આવો શુભરાગ બંધનું કારણ છે. આવા શુભરાગથી સમ્યક દ્રષ્ટિઓને તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ પડે છે. આવા પરિણામ જ્ઞાનીએ કરવા માટે પ્રયત્ન કરવો પડે એમ હોતું નથી. જ્ઞાનીના એવા પરિણામ સહજ હોય છે. કોઈને એમ થાય કે મારે તીર્થંકર ગોત્ર બાંધવું છે, માટે હું આવા પરિણામ કરું. તો કે એમ એવા પરિણામ થઈ શકતા નથી. સમ્યક દ્રષ્ટિના કસાયની કોઈ એવી વિશુદ્ધિ થાય કે જેના ફળમાં તીર્થંકર નામ કર્મ ગોત્ર બંધાય. હવે કે છે સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં શક્તિ અનુસાર ત્યાગ, તો કે છે ત્યાગ બે પ્રકારના છે. શુદ્ધ ભાવરૂપ અને શુભ ભાવરૂપ. એમાં જેટલા અંશે શુદ્ધતા હોય એટલા અંશે વિતરાગતા છે. સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં વિતરાગતા છે એ બંધનું કારણ નથી, પણ સમ્યક દ્રષ્ટિને જે શુભાવરૂપ ત્યાગ શક્તિ અનુસાર હોય છે, સમ્યક દ્રષ્ટિ હોય કોઈ પૂર્વ પુણ્યને કારણે ધન સંપત્તિ આદિ હોય, ધર્મના પ્રભાવના અર્થે ધર્મની પ્રભાવના અર્થે ધનનો ત્યાગ કરી જિનાલયો બંધાવે,
પંચકલ્યાણક મહોત્સવો ઉજવે, ધન ખર્ચવામાં પાછી પાની ન કરે, તો કે છે સમ્યક દ્રષ્ટિને એવો ત્યાગનો ભાવ આવે. સમ્યક દ્રષ્ટિને મુનિરાજને શાસ્ત્રદાન કરવાનો ભાવ આવે, આહારદાન કરાવવાનો ભાવ આવે. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય, ચક્રવર્તીને સમ્યક દર્શન હોય, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજના ચરણમાં એમના મુગટ નમે. ચક્રવર્તી રાજા મુનિરાજને આહારદાન કરાવવા માટે તત્પર હોય. એવો જે દાનનો શુભરાગ છે એ બંધનું કારણ છે, પણ સમ્યક દ્રષ્ટિની વિતરાગતા બંધનું કારણ નથી. ત્યાગનો અર્થ છે દાન દેવું. સમ્યક દ્રષ્ટિ લોભ કસાય ઓછો કરવા દાન કરે, મુનિના સંયમના હેતુ માટે આહારદાન કરાવે, મુનિના સંયમના હેતુ માટે શાસ્ત્ર દાન કરે, પીછી કમંડળના દાન કરે. એ દાનનો શુભરાગ એ બંધનું કારણ, અને એના કારણે તીર્થંકર નામ કર્મ ગોત્ર બંધાય. હવે વાત કરે છે સમ્યક દ્રષ્ટિને શક્તિ અનુસાર તપ હોય છે. તપ એટલે પર પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એવી ઈચ્છાનો ત્યાગ કરવો. શુભ અશુભ ભાવ એને ઉત્પન્ન થતા અટકાવવા એ તપ છે. આવું તપ સમ્યક દ્રષ્ટિને હોય છે. એ તપ નિશ્ચય તપ છે. તપને કારણે સમ્યક દ્રષ્ટિ જે વિતરાગ ભાવ પ્રગટ કરે એ નિશ્ચય તપ છે. આવું નિશ્ચય તપ બંધનું કારણ નથી, કારણ કે વિતરાગ દશા છે. પણ સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ દશા ત્યાગે અને શુભરાગ ઉત્પન્ન થાય તો 12 પ્રકારના તપ શક્તિ અનુસાર એ 12 પ્રકારના શુભરાગરૂપ તપ
એનો જે રાગ ભાવ છે એ વ્યવહાર તપ છે. એ વ્યવહાર તપ બંધનું કારણ છે. મિથ્યા દ્રષ્ટિને તો સાચું તપ હોતું નથી. જેને વિતરાગતાનો અંશ પ્રગટ થયો નથી એવા અજ્ઞાની જીવોને તો સાચું તપ હોતું નથી. અજ્ઞાની સ્વરૂપની અનુભૂતિ વગર તપ કરે એ શુભ ભાવનું ફળ તો અનંત સંસાર છે. સમ્યક દ્રષ્ટિને સવિકલ્પ દશામાં તપનો શુભરાગ આવે એ ચેતોબંધનું કારણ, પણ એનાથી અનંતો સંસાર વધે એવો બંધ પડી શકતો નથી. અજ્ઞાનીના તપ તો બાળ તપ છે. બાળ તપ એટલે જ્ઞાની જે તપ કરે એના અજ્ઞાની ચારા પાડે છે, મસ્કરી કરે છે. બાળ તપ કયો, અજ્ઞાનીના તપ કયો, અજ્ઞાનરૂપ તપ કયો, મૂઢના તપ કયો, મિથ્યા દૃષ્ટિના તપ કયો, બધી વાત એક જ છે. એ અજ્ઞાનીના તપથી કોઈ તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ પડતો નથી. તીર્થંકર પ્રકૃતિનો બંધ તો સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં કોઈ કસાઈની અનોખા પ્રકારની વિશુદ્ધિ થતાં તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. તો સમ્યક દ્રષ્ટિ ઈચ્છાનો નિરોધ કરીને તપ પ્રગટાવે એ નિશ્ચય તપ. અને ભૂમિકા અનુસાર, શક્તિ અનુસાર જે મુનિની ભૂમિકામાં 12 પ્રકારના બાહ્ય તપ છે એ કહેવાય છે 6 અંતરંગ તપ, 6 બાહ્ય તપ. પણ એ ખરેખર તો બધા તપ બાહ્ય તપ જ છે. એ બાહ્ય તપ ઉપલક્ષણથી સમ્યક દ્રષ્ટિ પોતાની શક્તિ અનુસાર એનું પ્રવર્તન કરે. એ શુભરાગને કારણે જે પ્રશસ્ત શુભરાગ ઉત્પન્ન થાય, કસાઈની કોક અનેરા પ્રકારની વિશુદ્ધિ થાય, એ વિશુદ્ધિના ફળમાં તીર્થંકર નામ કર્મ એનો બંધ પડે છે. હવે 16 કારણ ભાવનામાં 9મી ભાવના સાધુ સમાધિ. સમ્યક દ્રષ્ટિ જીવને કોઈ સાધુ
તપમાં બેઠા હોય અને તપ કરીને આત્માની સિદ્ધિ એટલે કે આત્માની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા હોય, એમાં કોઈ વિઘ્ન આવે, તેવું વિઘ્ન આવતું જોઈને દૂર કરવાનો ભાવ સમ્યક દ્રષ્ટિને આવે છે કે સાધુની સમાધિ ટકી રહે, સાધુ મોક્ષ માર્ગમાં આગળ વધે, એવો સાધુ પ્રત્યેનો શુભરાગ અને એવા સાધુના તપ સંબંધી શુભરાગ, આવો શુભરાગ સમ્યક દ્રષ્ટિને આવે પણ એ શુભરાગમાં રાગની ભાવના છે. રાગની ભાવના બંધનું કારણ છે. એવા બંધના ફળમાં જીવ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ કરે છે. સાધુનું તપ જોઈ સમ્યક દ્રષ્ટિને સવિકલ્પ દશામાં અંતરંગમાંથી એવી ભાવના ઉઠે કે અમને સાધુપણું ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો. અને ક્યારે હવે અમે પણ આવું તપ ધરીને શ્રેણી આરોહણ કરીને ક્યારે પૂર્ણતાની પ્રાપ્તિ કરશું. આવો જે તપ સંબંધી વિકલ્પ ઉત્પન્ન થયો, આવો તપ સંબંધી સવિકલ્પતા ઉત્પન્ન થઈ, એ સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં શુભરાગ છે. એ શુભરાગને કારણે કસાઈની જે વિશુદ્ધિ થઈ, એના ફળમાં તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ થાય છે. સમ્યક દ્રષ્ટિઓ સાધુને તપ કરતા જોઈને પોતાના પુરુષાર્થનો વેગ વધારવાનું એને જોમ આવી જાય છે. સાધુના પરિણામને નિરીક્ષણ કરીને સવિકલ્પ દશામાં વિચાર દશા એવી થઈ જાય કે આવું સાધુપણું અમને ક્યારે આવે. હવે 10મી ભાવના છે, 16 કારણમાં 10મી ભાવના વૈયાવ્રત્યકરણ. વૈયાવ્રત્ય એટલે સેવા કરવાનો ભાવ. કોઈ નાની કે મોટી ઉંમરના એટલે કે વૃદ્ધ મુનિ હોય
શરીર શિથિલ થતું જતું હોય, આત્મા તો શિથિલ થતો નથી. એવા વૃદ્ધ મુનિને શારીરિક આદિ શ્રમ જોઈને અથવા એના શરીરના રોગો જોઈને મુનિ પોતા કરતાં ઉચ્ચ ગુણવાન હોવાથી સમ્યક દ્રષ્ટિને વિનય ભાવ પણ વર્તતો હોવાથી એમની સેવા કરવાનો જે ભાવ ઉત્પન્ન થયો એ વૈયાવ્રત્ય છે. આવી વૈયાવ્રત્યનો ભાવ એ શુભરાગ છે, સવિકલ દશા છે. આવી સવિકલ દશા સમ્યક દ્રષ્ટિને છે. શા માટે વૈયાવ્રત કરે છે? તો કે એક તો સમ્યક દ્રષ્ટિને મુનિરાજ પ્રત્યે શુભરાગ છે. મુનિરાજની સાધુ સમાધિ પ્રત્યે પણ શુભરાગ છે. જો સાધુનું ચિત્ત સંતુષ્ટ હોય, એટલે કે રોગાદિને કારણે જેમનો ઉપયોગ દેહ તરફ ખેંચાતો ન હોય, તો એ સાધુ સમાધિ લગાવીને શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે. આવા મુનિ પ્રત્યે, રોગિષ્ઠ મુનિ પ્રત્યે, અશક્ત શારીરિક રીતે અશક્ત મુનિ પ્રત્યે વૈયાવ્રતનો ભાવ સમ્યક દૃષ્ટિને આવે છે. વૈયાવ્રત્યમાં સાધુના પરિણામનું નિરીક્ષણ કરીને સમ્યક દ્રષ્ટિ પણ પોતાનો પુરુષાર્થનો વેગ વધારવા માગે છે. સાધુના પરિણામનું સવિકલ દશામાં નિરીક્ષણ કરવું એ પણ શુભરાગ છે. મુનિરાજની શારીરિક સ્થિતિ સારી ન હોય તો પગ આદિ દબાવવા, એમની સેવા કરવી એ પણ વૈયાવ્રત્યનો શુભરાગ છે. મુનિરાજનું ચિત્ત સંતુષ્ટ રહે એ ભાવ પણ શુભરાગ છે. મુનિરાજને એની અવસ્થામાં જાગૃતિ રહે એવો ભાવ પણ શુભરાગ છે. સાધુના રહેવાના સ્થાનને સાફસૂફ કરીને રાખવું એ પણ શુભરાગ છે. દુઃખના કારણો દેખીને એમના શરીરને દાબવું એ પણ શુભરાગ છે. આવો વૈયાવ્રતનો શુભરાગ બંધનું કારણ સમ્યક દૃષ્ટિને થાય અને એવા ભાવના નિમિત્તે
એવા ભાવના નિમિત્તે સમ્યક દ્રષ્ટિના શુભરાગના ફળમાં તીર્થંકર નામકર્મ પ્રકૃતિનો બંધ પડે છે. હવે 11 મૂકે છે. અરહંત પ્રત્યે ભક્તિ, 12 શ્રુત પ્રત્યેની ભક્તિ અને 13 પ્રવચન પ્રત્યેની ભક્તિ. નિશ્ચય ભક્તિ તો પોતાના આત્મ સ્વભાવમાં જોડાઈ જવું એ નિશ્ચય ભક્તિ છે. હવે કે છે ભક્તિ 2 પ્રકારની છે. એક શુદ્ધ ભાવ રૂપે, એક શુભ ભાવ રૂપે. સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી એટલે કે આત્મ સ્વભાવ સાથે દ્રષ્ટિને જોડી રાખવી, ઉપયોગ દ્વારા જ્ઞાયક સ્વભાવને લપેટી લેવો, એ શુદ્ધ ભાવરૂપ ભક્તિ છે. સમ્યક દ્રષ્ટિની નિશ્ચય ભક્તિ એ શુદ્ધાત્મા પ્રત્યેની નિર્વિકલ્પ ભાવરૂપ જે ભાવના છે એ નિશ્ચય ભક્તિ છે. એ ભાવ સમ્યકદર્શીનો શુદ્ધ ભાવ એ બંધનું કારણ ન થાય. પણ સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં જે સરાગ ભક્તિ છે, રાગ સહિતની ભક્તિ છે, શુભરાગ સહિતની ભક્તિ છે, સમ્યક દ્રષ્ટિ સવિકલ્પ દશામાં આવે તો કોની ભક્તિ કરે? તો કે પંચ પરમેષ્ઠિ અરિહંત ભગવાનની ભક્તિ, સિદ્ધ ભગવાનની ભક્તિ, આચાર્ય ઉપાધ્યાય સાધુની ભક્તિ, પંચ પરમેષ્ઠિનું આરાધન અરિહંત ભગવાન અનંત ચતુષ્ટયના ધારક છે. એ અનંત ચતુષ્ટયનું ચિંતન મનન કરવું, સવિકલ્પ દશામાં અરિહંત ભગવાનને આદર્શ માનવા, આદર્શ બનાવવા, પોતાને પણ અરિહંત થવું છે એવી ભાવના કરવી, એ સમ્યક દ્રષ્ટિની દશામાં શુભરાગ છે. તો કે છે અરિહંત અને સિદ્ધ દેવ છે. અરિહંત છે એ ભાવમોક્ષ છે, સિદ્ધ છે એ ભાવમોક્ષ અને દ્રવ્યમોક્ષ છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ મોક્ષ માર્ગ છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ એટલે મોક્ષ માર્ગનું ફળ અરિહંત અને સિદ્ધ પદ છે. જિનેન્દ્ર ભગવાન
અરહંત પદે બિરાજે છે. તીર્થંકર પરમાત્મા અરિહંત છે. એ ધર્મના ઉપદેશક છે. તેઓ તો સાક્ષાત પૂર્ણ જ્ઞાની અને પૂર્ણ વિતરાગ છે. એના પ્રત્યે ભક્તિનો ભાવ ઉઠવો, એના પ્રત્યે કેમ ભક્તિ થાય છે? તો કે પોતાને પણ એના જેવું થવું છે. એ ભક્તિનો શુભ રાગ બંધનું કારણ છે. તો અરિહંત પ્રત્યેનો શુભ રાગ. હવે બહુશ્રુત ગણધર પરમાત્મા ભાવશ્રુત ને દ્રવ્યશ્રુતના ધારક છે. 4 જ્ઞાનના ધણી છે. 64 વૃદ્ધિના ધારક છે. 12 અંગ 14 પૂર્વના રચયિતા છે. અથવા સાધુ સંઘમાં મુખ્ય આચાર્ય છે. કુંદકુંદાચાર્ય દેવ જેવા આચાર્ય, લબ્ધિઓના ધારક, ભાવશ્રુત દ્રવ્યશ્રુતના ધારક, પરમાગમોની રચના કરી શકે એવા શક્તિશાળી, મહાસમર્થ આચાર્ય અથવા ઉપાધ્યાય ભણે ને ભણાવે એવા શ્રુતના ધારકો પ્રત્યે ભક્તિનો ભાવ ઉત્પન્ન થવો. ગણધર તો સર્વશાસ્ત્ર સંપન્ન છે. 12 અંગ 14 પૂર્વના જાણનાર. ઉપાધ્યાયો પણ આગમો ભણીને ભણાવે એવા શ્રુતના ધારકો પ્રત્યે ભક્તિનો ભાવ એ બહુશ્રુત ભક્તિ છે. પૂજ્ય ગુરુદેવ સિમંદર ભગવાન પ્રત્યેની ભક્તિનો ભાવ કુંદકુંદાચાર્ય દેવ જેવા આચાર્યો જેમના આગમો વર્તમાનમાં વિદ્યમાન છે, એમના શ્રુત પ્રત્યે ભક્તિનો ભાવ ગુરુદેવ અને બેનશ્રીમાં જોવા મળતો. ગુરુદેવ તો તીર્થંકરનું દ્રવ્ય છે. એના ભાવમાં 16 કારણ ભાવના સહજ જોવા મળે. સમ્યક દ્રષ્ટિને શાસ્ત્ર પ્રત્યેનો ભક્તિભાવ એ પ્રવચન ભક્તિ છે. ગુરુદેવ 2 સમય ઉલ્લાસપૂર્વક પ્રવચનો આપતા. આવા બધા શુભરાગરૂપ ભાવ કસાયની વિશુદ્ધિ કરનારા, જેના ફળમાં
તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ પડે. હવે 16 કારણ ભાવનામાંથી 14મી ભાવના આવશ્યક અપરિહાણી, એટલે કે આવશ્યક ક્રિયાઓમાં હાનિ થવા ન દેવી. સમ્યક દ્રષ્ટિઓ પણ પોતાની ભૂમિકા અનુસાર સટ આવશ્યકનું પાલન કરે છે. આવશ્યક એટલે અવશ્ય કરવા જેવી ક્રિયાઓ. નિત્ય એટલે કે દરરોજ અવશ્ય કરવા જેવી ક્રિયાઓ. એનું શાસ્ત્રમાં 6 પ્રકારે વર્ણન છે. સામાયિક, સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને કાયોત્સર્ગ. સમ્યક દ્રષ્ટિ જીવોને અવશ્ય કરવા જેવી આ 6 ક્રિયા ક્યારે કરે છે? તો કે જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા લાંબો કાળ ન રહે અને સવિકલ દશામાં આવે ત્યારે આવી ક્રિયાઓ કરે છે. આવી ક્રિયાને હાનિ થવા ન દેવી. આ બધી આત્માની ક્રિયા છે. સવિકલ દશામાં શુભરાગરૂપ ક્રિયા છે. એવી ક્રિયા કસાયની વિશુદ્ધિ કરે છે અને એના ફળમાં તીર્થંકર નામ કર્મ ગોત્ર બંધાય છે. હવે 16 કારણ ભાવનામાં 15મી ભાવના માર્ગ પ્રભાવના. સમ્યક જ્ઞાનનું મહત્વ ગાવું, સમ્યક તપ પ્રગટ કરવું, જિનેન્દ્ર આદિની પૂજા ઇત્યાદિ વડે ધર્મનો પ્રકાશ કરવો એટલે પ્રભાવના કરવી. એને માર્ગ પ્રભાવના કહે છે. જેમ ગુરુદેવને કારણે 33 મંદિરોમાં પંચકલ્યાણ થયા, 33 મંદિરોમાં વિધિ પ્રતિષ્ઠા થઈ, બધા મંદિરોમાં કુંદકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, પદ્મબલધારી દેવ જેવા મુનિઓ એની સ્થાપના થઈ. પંચ પરમાગમની સ્થાપના થઈ. પંચ કલ્યાણકો વિધિ પ્રતિષ્ઠાના વિધિ વિધાનો થયા. લાખો કરોડો શાસ્ત્ર છપાણા. આ બધા માર્ગ પ્રભાવનાના ભાવો સમ્યક દ્રષ્ટિને સહેજે હોય છે. એ ભાવથી રત્નત્રયનું તેજ દીપી ઉઠે એવા સમ્યક દ્રષ્ટિનો શુભરાગ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ બંધનું કારણ બને છે. હવે છેલ્લી ભાવના 16મી પ્રવચન વાત્સલ્ય. સાધર્મી પ્રત્યે પ્રીતિનો ભાવ,
સાધર્મી પ્રત્યે વાત્સલ્ય અને ભક્તિભાવ, સાધર્મી નાના હોય મોટા હોય, તવંગર હોય કે ગરીબ હોય, એના પ્રત્યે સમાન ભાવ, શ્રુત અને શ્રુતના ધારણ કરનારા જીવો પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ, એ પણ સમ્યક દૃષ્ટિની ભૂમિકામાં શુભરાગ હોવા છતાં એ શુભરાગ તીર્થંકર પ્રકૃતિ બંધનું કારણ થાય છે. આમ મુનિરાજને આમ સમ્યક દૃષ્ટિને એની સાધક દશામાં 16 કારણ ભાવના હોય છે. આજે પર્યુષણ પર્વનો 10 લક્ષણ ધર્મનો આજે છેલ્લો દિવસ છે. આપણી પાસે હવે 3 મિનિટ છે. એમાં શ્રાવકની જે સાધક દશા છે, 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષા વ્રત અને મરણ સમયનું સલ્લેખના વ્રત, એનું નિરૂપણ ભવિષ્યમાં કરાશે. તેમજ શ્રાવકની ભૂમિકામાં મુનિ દીક્ષા અંગીકાર કરતા પહેલાં 11 પડીમાં જે મુનિ બનવા માટેની તૈયારી રૂપે 11 પડીમાનું પાલન, એ પણ શ્રાવકની સાધક દશા છે, એનું વર્ણન પણ ભવિષ્યમાં કરાશે. 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિને એની દશામાં 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય જય, 5 આચાર, 3 ગુપ્તિ, 6 આવશ્યક, 10 લક્ષણ ધર્મ, 12 પ્રકારની મુનિની ભાવના, 12 પ્રકારના તપ, 22 પ્રકારના પરિસજય, 28 મૂળ ગુણ, સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિ, મુનિની ભૂમિકામાં શ્રેણી આરોહણ કરતા સામાયિકપણું, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય, યથાખ્યાત ચારિત્ર, મુનિની ભૂમિકામાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પરમ ભક્તિ, પરમ સમાધિ, નિશ્ચય પ્રાયશ્ચિત અને સદુપયોગપણું, એ બધી સાધક દશા છે. આ બધાનું વર્ણન કરીએ તો હજુ બીજી 60-70 કલાક લાગે. સમય આવે એનું નિરૂપણ કરાશે. આ પર્યુષણ મહાપર્વ નિમિત્તે જે સ્વાધ્યાય ચાલ્યો એ દરમિયાન ક્યાંય કુંદકુંદાચાર્ય દેવ, પરમ કૃપાળુ સદગુરુદેવ, પ્રસવમૂર્તિ ભગવતી માત કે અષ્ટ જીનવાણી માત, એમનો ક્યાંય અવિનય થયો હોય તો આ ક્ષણે હું ક્ષમાવું છું. મારા ક્ષયોપસમ મુજબ 10 લક્ષણ ધર્મ અને સાધક દશા એનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્ષયોપસમને કારણે કોઈ દોષ રહ્યો હોય તો ક્ષમાવું છું. અને જે કોઈ આ સ્વાધ્યાયમાં જોડાય
એમના પ્રત્યે કોઈ દોષ કે અવિનય થયો હોય તો ખમાવજો. જય જીનેન્દ્ર. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવશ્રુત દ્રવ્યશ્રુતના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ભાવશ્રુત દ્રવ્યશ્રુતના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ભાવશ્રુત દ્રવ્યશ્રુતના ધારક પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.